एयर इंडिया की फ्लाइट AI 171 ની દુઃખદ દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારે બનાવેલી કમિટીના અધિકારી નીતિન सांगवाનું નિવેદન સામે આવ્યું। અમદાવાદની બીજી મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે DNA ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા। આ કામગીરી આખી રાત ચાલુ રહેશે જેથી શક્ય તેટલી ઝડપથી મૃતકોની ઓળખ કરી શકાય। તેમણે વધુમાં જણાવ્યું કે DNA ટેસ્ટના રિપોર્ટ 72 કલાકની અંદર પ્રાપ્ત થશે। રિપોર્ટ મળ્યા બાદ અમે મૃતકોના શબને તેમના પરિવારજનોને સુપરત કરીશું। આ પ્રક્રિયા દ્વારા પરિવારજનોને તેમના સ્વજનોની ઓળખ સચોટ રીતે કરવામાં મદદ મળશે। આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તેટલી ઝડપથી સબ સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે। હજુ 3 દિવસનો સમય લાગશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે DNA ટેસ્ટિંગ માટે 72 કલાકનો સમય લાગતો હોય છે। जो डिसीज है, जो मृत्यु हो गई है जिनका, उनका सैंपल और जो रिलेटिव्स उनका सैंपल का मैचिंग होगा, तो इसका रिपोर्ट आने में लगभग 72 घंटा लग जाएगा। तो 72 घंटे के बाद में हमने कंट्रोल रूम के 2 नंबर दिए हैं, जो कि काफ़ी प्रोमिनेंटली यहाँ पे कई जगह पे डिस्प्ले किया हुआ है। आपके राइट में भी डिस्प्लेड है, तो उन नंबर पे फ़ोन करके रिलेटिव्स अपनी माहिती या जो इन्फॉर्मेशन है उसको ले सकते हैं। सेकेंडली हम भी ट्राई करेंगे कि जिनके नंबर हमारे पास में आए हैं फ़ोन नंबर सैंपल देने वालों के, हम सामने से भी उनको कॉल करके